નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। છેલ્લા અઠવાડિયા કરતા પણ વધુ સમયથી રાજ્યમાં ઈ-કેવાયસી અપડેટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનના સમાચાર મીડિયામાં ચમકતા રહે છે। લોકો વહેલી સવારથી લાઈન લગાવે છે। કેટલીક જગ્યાએ તો ઓઢવા અને પાથરવાના લઈને લોકો કચેરી બહાર પહોંચી ગયાના દાખલા બને છે। સવારનું પહોર વીતે છે, બપોર થાય છે અને સાંજ પડે છે, આમ દિવસ પૂરો થઈ જાય છે। આધાર કાર્ડ કે રાશન કાર્ડ અપડેટ કરાવવા આવેલા અનેક લોકોએ ધરમ ધક્કો ખાઈને પાછા જવું પડે છે। સમસ્યાઓ મોટાભાગે એક સરખી છે। કચેરીએ જાય ત્યારે સર્વર ખોટકાઈ ગયેલી હાલતમાં હોય છે, જેને અપડેટ થતા સમય લાગે છે। બીજી તરફ જે લોકોને ટોકન મળે છે તે મર્યાદિત સંખ્યામાં હોય છે, એટલે મોટી સંખ્યામાં અરજદારો હોય તેની સામે નજીવી સંખ્યામાં જ અરજદારોને આધાર કાર્ડ કે રાશન કાર્ડ અપડેટ કરાવવાની તક મળે છે। હવે વિચાર કરો કે 1000 અરજદાર લાઈનમાં છે અને પ્રતિ દિવસ 200 ટોકન મળવાના છે, તો બાકીના 800 લોકો તો પાછા જ જવાના છે અને આ ક્રમ રોજનો છે। સરકાર તરફથી એવી બાહેધરી મળી છે કે અઠવાડિયાની અંદર આ સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવશે, પરંતુ આપણે જ્યારે ડિજિટલ માધ્યમમાં આગળ વધવાનો દાવો કરીએ છીએ અને 18,000 ગામડાઓ નેટ કનેક્ટિવિટીથી જોડાયેલા હોવાની વાત કરીએ, ત્યારે આધાર કાર્ડ રાશન કાર્ડના લિંકિંગની ઓનલાઈન પ્રક્રિયા ધીમી થાય તે વાત વ્યાજબી નથી લાગતી। તો ત્યારે થાય કે જ્યારે આવી લોકોપયોગી પ્રક્રિયામાં એજન્ટો પણ ઘૂસે અને રૂપિયા પણ આવે। સ્થિતિ એવી પણ આવી છે કે અરજદારોની ધીરજ હવે ખૂટી ગઈ હોય અને તેમણે કચેરીમાં તોડફોડ કરી નાખી હોય। આવી સ્થિતિમાં આધાર કાર્ડ રાશન કાર્ડ અપડેટ કરાવવા માટે આવતા લોકોના ધક્કા બંધ થાય તેનો રસ્તો શું? સરકારે એક અઠવાડિયામાં ઉકેલનો દાવો કર્યો છે, પરંતુ અત્યારે જે મંથર ગતિએ કામ ચાલે છે તે જોતા આ સમસ્યાનો વહેલો ઉકેલ શક્ય છે ખરો? છેવાડાના સામાન્ય વ્યક્તિને આ પરેશાનીમાંથી મુક્તિ મળશે તો ક્યારે મળશે? આ સાદા સવાલનો વિસ્તારથી જવાબ મેળવીશું આજના મહામંથનમાં। શિયાળો ચાલુ થઈ ગયો છે ને અત્યારે આપણને સવાર પડે તો એવું જ મન થાય કે ઘરમાંથી ક્યાંય પણ બહાર ન નીકળીએ, પણ આવી શિયાળાની ઠંડીમાં અમુક લોકો વહેલી સવારથી કે રાતમાં 3 કે 4 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બની રહ્યા છે અને આ મુશ્કેલી છે આધાર કાર્ડની કેવાયસી લિંક કરાવવાની લઈને। લોકોની આ આયોજનના અભાવને કારણે આખી રાત જાગવું પડી રહ્યું છે। આ કોઈ એક શહેર કે જિલ્લાની સમસ્યા નથી। રાજકોટ હોય, જુનાગઢ હોય કે જામનગર કે સુરત, દરેક જગ્યાની એક જ આ પરિસ્થિતિ છે, જ્યાં લોકો વહેલી સવારથી આવી લાઈનો લગાવી રહ્યા છે, કારણ કે સામાન્ય લોકોમાં એવી દહેશત છે કે જો આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો લોકોને રાશન કાર્ડનું અનાજ મળતું પણ બંધ થઈ જશે તેવો લોકોને ડર સતાવી રહ્યો છે અને તેથી જ ઘણી સરકારી યોજના લોકોને મળતી બંધ ન થઈ જાય તેથી લોકો પોતાનો પહેલો નંબર આવી જાય તે માટે ધક્કા ખાય છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા નથી, ટોકન નથી મળતું, તેથી સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે। આધાર કાર્ડ કેન્દ્રો પર પણ આ જ પ્રકારના દ્રશ્યો છે। મુખ્ય કચેરી એ જ આધાર કાર્ડ અપડેટ થતું હોવાથી લાંબી લાઈનોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોને લાગી જવું પડે છે। બીજી બાજુ સમસ્યા એ પણ છે કે લાંબી લાઈનો હોય અને ટોકન આપવામાં આવે 200 જેટલા, અને એમાંય પાછું એ 200 જણાનું કામ તો થશે કે નહીં એ નક્કી જ નથી હોતું, કારણ કે આ સરકારી કચેરીનું સર્વર ગમે ત્યારે ઠપ થઈ જઈ શકે છે, જેની સામે સવાલો કરતા એ જવાબ હોય છે કે કામગીરી ચાલી રહી છે અને સર્વરને લઈને કામ થઈ જશે। પ્રગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, ડિજિટલ ગુજરાત વાતો થાય છે, પરંતુ પરિસ્થિતિ તમારી સામે છે। બીજી બાજુ એ છે કે અત્યાર સુધી તમે જે સામાન્ય માણસોને જ લાઈનોમાં ઉભા રહેતા જોયા હશે, આજ સુધી કોઈ નેતા આવી લાઈનમાં ઉભા છે ખરા? જો ક્યારેક આવા નેતાઓને આવી લાઈનમાં ઉભું રહેવું પડે ને તો તેમણે લોકોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ સમજાઈ જાય કે કેવી રીતે આખો દિવસ લાઈનોમાં ઉભા રહેવાય છે। સવાલ એ છે કે ક્યાં સુધી લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે? ડિજિટલ ગુજરાત અને ઇન્ડિયાની વાતો થાય છે, તો આ પછી તમામ સિસ્ટમોને ડિજિટલ રૂપ કેમ નથી આપતા, જેથી લોકોને વારંવાર મુશ્કેલીઓ વેઠવી ન પડે? જો નેતાઓના કામ લાઈનમાં ઉભા રહ્યા વગર થઈ જતા હોય તો આમ જનતાના કેમ નથી થતા? ઈ-કેવાયસી માટે અરજદારોને ધક્કા આખરે કેમ ખાવા પડે છે? ઈ-કેવાયસી અપડેટ કરાવવામાં પરેશાની શું છે? આ તમામ સવાલના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, તેનું ઇન્ટ્રોડક્શન કરીએ। સૌથી પહેલા તો હળવદથી અરજદાર ઉપેન્દ્ર દલવાણી આપણી સાથે જોડાયા છે, સાથે સાથે રાજકોટમાંથી જાગૃત નાગરિક રાજુભાઈ ઝુંઝા જોડાયા છે, ભાજપ નેતા શૈલેષ પરમાર જોડાયા છે, કોંગ્રેસ નેતા મુકેશ પંચાલ જોડાયા છે અને
વીસી મહામંડળમાંથી મહામંત્રી પંકજ પરમાર આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો મુકેશભાઈ, આપને સવાલ કરવા માંગીશ. રાજકોટ, વડોદરા, સુરત, મોરબી, જામનગર તમામ જગ્યાની એક જ પરિસ્થિતિ છે કે જ્યાં આ પ્રકારની લાંબી લાઈનો અમે સતત 15 દિવસ કે મહિનો થઈ ગયો ત્યારથી અમે જોઈ રહ્યા છીએ. ઈ કેવાયસી માટે અપડેટ કરાવવા, આધાર કાર્ડને લિંક અપડેટ કરવા માટે આ પ્રકારની અવ્યવસ્થાઓ શા કારણે ઉભી થાય છે, તેની પાછળનું કારણ શું હોઈ શકે? મુકેશભાઈ, સૌથી પહેલા તો બેન, તમે આ ટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી જે આ મુદ્દો લીધો છે ને, એ આજની ગુજરાતની પ્રજા જે પીડાઈ રહી છે એના ઉપર તમે મલમ લગાવવાનું કામ કર્યું છે. કારણ કે કદાચ આ ટીવીના મહામંથનમાં થયેલી વાતથી સરકાર સફાળી જાગે એવું મને દેખાય છે. છતાં પણ તમને જો કહેવા માંગુ તો એક આપણે દાખલો લઈએ ને કે આપણા ઘરે આપણે 1000 માણસને જમવાનું કહીએ ને તો આપણે 1010 માણસને જમવાનું થાય એવું તૈયારી રાખીએ. જ્યારે ઈ કેવાયસી ની વાત સરકાર દ્વારા કરવામાં આવે તો સરકારને ખબર જ છે કે લગભગ 6-6.5 કરોડ જેવી જનતા ગુજરાતમાં છે. તો ઈ કેવાયસી કરવા માટે એમના દરેક વિભાગની અંદર જનરલ કક્ષામાં પણ કોઈ કામ કરાવવા જાવ ત્યારે સર્વર ડાઉન હોય તેવી વાતો આપણે સાંભળેલી છે. અમદાવાદના વાડદના મોજણી ભવનમાં મેં પોતે સાંભળેલું છે કે સર્વર ડાઉન છે એટલે પ્રોપર્ટી કાર્ડ નહીં નીકળે અત્યારે. તો એવા સંજોગોમાં સરકારે આ જે પેન્શનર ધારકો હોય કે રેશન કાર્ડ વાળા હોય કે આધાર કાર્ડ વાળા હોય કે કોઈ પણ વિભાગ હોય, એ જગ્યાએ ઈ કેવાયસી માટે જે લાઈનો લાગે છે, લોકો રાત્રે 4 વાગે તમે તો કીધું, પણ કેટલીક જગ્યા એવી છે અંતરિયાળ વિસ્તારમાં કે લોકો ધાબળા લઈને એ લાઈનમાં સૂઈ રહે છે. કેટલાક લોકો ડબ્બા મૂકીને લાઈનમાં આવે, ચપ્પલ મૂકીને આવે, પોતાની થેલી મૂકીને આવે. આ પરિસ્થિતિ મેં જોયેલી છે. તો મારું એવું કેવું છે કે આ સરકારને દરેક વખતે કોઈ વિરોધ પક્ષ કે મીડિયા કે હાઈકોર્ટ કે તો જ સંજ્ઞા આવે એવું જરૂરી છે. હું એવું કહું છું કે સરકારને પોતાને પણ જયારે 156 જેટલી સીટો મળી હોય ત્યારે ગુજરાતની જવાબદારી વિશેષ કક્ષામાં હોય, અને એ વિશેષ કક્ષાની જવાબદારીમાં જયારે સરકાર ઊણી ઉતરે ત્યારે વિરોધ પક્ષ પણ બૂમો પાડે અને પ્રજા પણ બૂમો પાડે, પણ એનાથી એ જાગતા નથી એવું સ્પષ્ટ દેખાય છે. અને આવનારા દિવસોમાં આની અંદર પરિસ્થિતિ શું થાય છે કે જે નોકરિયાત વર્ગ હોય છે એ બિચારો રજા પાડી અને ઈ કેવાયસી કરવા માટે જાય. એક તો એનો દાડો પડે એટલે 500-700 રૂપિયાનો એને ખાડો પડે. બીજું, સર્વર ડાઉન હોવાના કારણે લાઈનમાં ઉભો હોય, એનો નંબર આવે ત્યાં સુધીમાં એ લાઈનમાં એનો નંબર ના આવે એટલે એ દિવસ પડે. હવે એક જગ્યાએ 200 ટોકન તમે કીધું અપાય છે, 1000 માણસની લાઈન હોય તો 800 માણસને શું? આ પરિસ્થિતિ જો તમને ને મને દેખાય છે તો ગુજરાત સરકારના વિભાગીય કર્મચારીઓ કે નેતાઓને કેમ દેખાતી નથી કે ભાઈ આપણે વિન્ડો વધારે કરવી પડે અથવા એની એજન્સી વધારે કરવી પડે? જે કંઈ કરવું પડે પ્રજાની સવલત માટે કરવાનું છે, અને આપણે પ્રજાએ આપેલા ટેક્સના પૈસાથી માત્ર વહીવટ કરીએ છીએ. આપણે કોઈ રાજા મહારાજા નથી કે આપણે એકવાર સીટો મળી ગઈ એટલે આપણે એમનું ધ્યાન ના આપીએ. તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એના ઉપર તાત્કાલિક ધોરણે જોવું જોઈએ. અને તમે કહ્યું ને કે કોઈ નેતાઓ લાઈનમાં ઉભા રહે છે, તમારી ખૂબ સાચી વાત છે કે નોટબંધી હોય કે રોડ રસ્તા હોય, ત્યાં નેતાઓને ક્યારેય કશું નડ્યું જ નથી. કારણ કે તમે સમજો, રોડ રસ્તામાં પણ મોટી મોટી ગાડીમાં જતા હોય, ફ્લાઇટમાં જતા હોય, એમને રસ્તા ના નડે, પબ્લિકને જ નડે. એ જ રીતે આમાં ઘરે બેઠા કામ થઈ જાય સત્તાધારી પક્ષના નેતાઓનું, પણ જે ધરાતલ ઉપર પબ્લિક છે એને ખરેખર તકલીફ છે. તો મારું આપના ટીવીના માધ્યમથી એવું કહેવું છે કે આ જાહેર જનતાના હિતમાં તમને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ જે પ્રજા છે પોતાના આજીવિકા માંડ અત્યારે બેરોજગારી એટલી છે અને મોંઘવારી એટલી છે, એને દાડો પાડવો પોસાય નહીં. કદાચ કોઈ ગવર્મેન્ટ નોકરી હોય ને એને તો એની રજા હોય તો કદાચ રજા મળે, પણ જે પ્રાઇવેટમાં નોકરી કરતા હોય એને તો 2-5 કલાક મોડા જાય તો અડધો દિવસ કાપી લે છે. અને એનો ખાડો કેવી રીતે પૂરે ને એ એનો અંદરનો રૂડિયાનો રામ જાણે. તો મારું એવું કેવું છે આપના માધ્યમથી આ સરકારને કે તાત્કાલિક અસરથી જાગી અને જે વિભાગમાં 2 બારી હોય ત્યાં 5 કરે, 5 હોય ત્યાં 10 કરે, 10 હોય ત્યાં 20 કરે. આપણે ત્યાં બેરોજગારોની કોઈ કમી નથી. ભણેલા ગણેલા બેરોજગારો લોટ્સઅપ છે. તો એવા લોકોને કામે લગાડવાનો આ મોકો છે, તેના માટે ચૂકે છે એ મને ખબર નથી પડતી. અને આજે સર્વર ડાઉનની વાત છે, તમે પ્રાઇવેટાઇઝેશન જે પ્રાઇવેટ બેંકો છે, ધારો કે HDFC, ICICI, એક્સિસ બેંકો, તમને ક્યારેય ત્યાં સર્વરનો પ્રોબ્લેમ જોવા નહીં મળે. તમારું કામ દરવાજામાં તમે જાઓ
એ માણસ દરવાજામાંથી તમને લઈ જાય ને તરત તમારું કામ પતાવી દે. તો પછી નેશનલાઇઝ બેંકો ને આ આધાર કાર્ડ ને રાશન કાર્ડ ની કેવાયસી એની અંદર જ આ પ્રોબ્લેમ કેમ ગવર્મેન્ટના એકમો હોય તો એની અંદર આપણે કાયમ ભોગવવાનું જ રહે. આ જે માનસિકતા છે એ બદલવાની જરૂર છે અને હું ખાસ કરીને એ વિભાગના મંત્રીશ્રી જે હોય તેમને કહેવા માંગુ છું કે તમારે તો ધ્યાન આપવું જોઈએ ને. તમારી પાસે ગુજરાતમાં તમારા કહેવા પ્રમાણે નેતાઓના કહેવા પ્રમાણે કે વિશ્વની મોટામાં મોટી પાર્ટીના પેટ પ્રમુખોની ફોજ છે. તો ક્યાં છે એ પેટ પ્રમુખોની ફોજ કે આજે જે સર્વર ડાઉન હોય છે, લાઈનમાં નંબર નથી આવતા, વિન્ડો વધારવી પડે, એ મીડિયા અને વિરોધ પક્ષ કે પહેલા તો સત્તાધારી પક્ષે જેને વોટ લીધા છે વધારે એમની ફરજ બને છે ને. તો ક્યાં છે ચૂંટાયેલા લોકો? ના, એ લોકો માત્ર એક દિવસ માટે છે કે જ્યારે તમારા મત લેવાના છે, એના સિવાય ક્યારેય તમારા કામમાં નહીં આવે એવું સાક્ષાત દેખાય છે આખા ગુજરાતમાં. એ તાલુકા પ્લેસ હોય, શહેર હોય કે કોઈ પણ નગરપાલિકા હોય. આ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ છે જે કેટલાય દિવસથી જોવાઈ રહ્યું છે. તો મારી આપના માધ્યમથી વિનંતી છે સરકારશ્રીને કે તાત્કાલિક આમાં ઘટતું કરે અને ગુજરાતની પ્રજાના હિતમાં કામ કરે. ઓકે ઉપેન્દ્રભાઈ, હવે આપના પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર જયારે ઈ કેવાયસી માટે એક સામાન્ય માણસ જાય છે ત્યારે તેની તકલીફો શું હોય છે? કારણ કે અમે તો એ પ્રકારના દ્રશ્યો જોયા છે કે રાત્રે પણ લોકો પોતાના પાથરણાઓ લઈને ત્યાં પહોંચી જતા હોય છે, ચપ્પલ મૂકીને લાઈનો લગાવવામાં આવે છે, સવારે 3 થી 4 વાગ્યા સુધીમાં આ લાઈનો છે તેની શરૂઆત થઈ જાય છે અને તેની સામે જો 1000 માણસો હોય તો તેની સામે ટોકન માત્ર 200 જ આપવામાં આવે છે. ખરેખર પરિસ્થિતિ શું છે? નમસ્કાર બેન, હું આપને અને વીટીવીને ખૂબ આભાર માનું છું. કારણ કે બેન આ પરિસ્થિતિનો હું ખુદ ભોગ બન્યો છું એટલે મને ખૂબ એનો અનુભવ છે. મારી એવી સ્કૂલમાં ભણે છે હળવદ સભાના શૈક્ષણિક સ્કૂલની અંદર, તો ત્યાંથી સૂચના કરવામાં આવે છે કે તમે ઈ કેવાયસી કરાવો, આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક કરાવો. જયારે લિંક કરાવવા માટે હું મારી દીકરીને મામલતદાર કચેરીએ ગયો તો હું પહોંચ્યો તો મને કે ભાઈ આજે ટોકન પૂરા થઈ ગયા છે, તો ભાઈ ક્યારે વારો આવે? મને કે ફરી બીજા આવતા દિવસે તમે લાઈનમાં રહેજો, સવારે તમારો વારો આવે એટલે ટોકન મળશે. 2 દિવસ સુધી બેન હું લાઈનમાં રહ્યો પણ મને ટોકન મળ્યું નહીં. અને અંતના છેડે મારે મારી દીકરીનો અભ્યાસક્રમ ન બગડે તેવા કારણો મારી દીકરીને સ્કૂલમાં મોકલી દીધી. હજી મારે લિંક કરવાનું બેન બાકી છે. આ પરિસ્થિતિ અમારા હળવદની છે કે જ્યાં 100 ટોકન વધારે ક્યારેક 150 ટોકન આપવામાં આવે. 2 જ ઓપરેટર હોય છે. આખા તાલુકાનું કામ એક હળવદ મામલતદાર કચેરી થાય છે. તો ત્યાં જે પરિસ્થિતિ હું જોઉં છું ને બેન, ત્યારે મને એમ થાય કે આ સરકાર આટલા બધા વિકાસની વાતો કરે છે તો આ મુદ્દો ધ્યાને છે કે કેમ સરકારશ્રીને? બેન હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપે અમારો નાના માણસનો અવાજ સાંભળી અને જે આ નિર્ણય લીધો એ બદલ હું બેન તમારો ખૂબ આભાર માનું. ઓકે ઉપેન્દ્રભાઈ, સવાલ અહીંયા એ પણ છે કે એક કચેરીમાં જયારે આપ આધાર કાર્ડ અપડેટ કરાવવા કે લિંક કરાવવા માટે જાઓ છો તો પછી ત્યાં એક કચેરીમાં કેટલા માણસો કામ કરતા હોય છે આ સ્પેસિફિક ને લઈને? હળવદની અંદર હળવદ મામલતદાર કચેરીની અંદર 2 જ ઓપરેટર છે જે આખા તાલુકાની અંદર હળવદ તાલુકાની અંદર એવા મારા જાણવા મુજબ 7 સેન્ટર ઉપર ઈ કેવાયસી ની આધાર કાર્ડ ને લગતી કામગીરી થાય છે. પણ એ ગામ મતલબ માથક છે, સાપકડા છે, મયુરનગર, તો એવા ગામની અંદર ઓન રેકોર્ડ બતાવવામાં આવે છે પણ ત્યાં કામગીરી ચાલુ બેન નથી. અને જે તમામ નાગરિકો હળવદ મામલતદાર કચેરીએ જતા હોય છે અને ત્યાં એવડી બધી ભીડ હોય છે કે ત્યાં ઝપાઝપી અને ઝઘડા પણ ઘણી વખત નાગરિકો કરી દેતા હોય છે. ઓકે રાજુભાઈ, હવે આપના પાસેથી એ પૂછવાનો એ જાણવાનો પ્રયત્ન આપણે કરીશું કે અત્યારે જે પ્રકારની આ મુશ્કેલીઓ છે સામાન્ય જનતાને પડી રહી છે, એક શહેર કે એક જિલ્લો નથી, સુરત હોય, જામનગર હોય કે મોરબી હોય, પાટણ હોય, તમામ જગ્યાએ આ પ્રકારની લાઈનો અમે પણ જોઈ ચૂક્યા છીએ અને સતત આ પ્રકારની જે લાઈનોમાં ઉભા રહેવા માટે જે લોકો મજબૂર થઈ રહ્યા છે તે લોકો પણ હવે ધરમના ધક્કા ખાઈને થાકી ગયા છે અને તેથી જ હવે અનેક જગ્યાએ તોડફોડના દ્રશ્યો પણ આપણે ક્યાંક જોયા હશે. રાજુભાઈ,
રાજુભાઈનો સંપર્ક ક્યાં કપાયો છે, હાલ તો તેમનો સંપર્ક સંધાય તે પ્રકારના પ્રયત્નો કરીશું આપણે. પંકજભાઈ, આપની પાસે આવવા માંગે છે. પ્રકારની આ વ્યવસ્થાઓને અભાવે આયોજનો સરખી રીતે નથી કરવામાં આવતા. એક બાજુ આપણે ડિજિટલાઇઝેશનની વાતો કરતા હોઈએ છીએ, વિકસિત ગુજરાતની વાતો કરતા હોઈએ, અને ત્યારબાદ આપણી પાસે આ પ્રકારના દ્રશ્યો આપણે વારંવાર જોવા પડતા હોય તો પછી એ શરમજનક વાત કહેવાય, પણ સામાન્ય જનતા માટે. સૌથી પહેલા તો હું વીટીવીનો આભાર વ્યક્ત કરીશ. એનું કારણ એ છે કે ગ્રામજનો અને વીસીના જે મુદ્દા છે એ માટે વાચા આપવા માટે જે પ્લેટફોર્મ ઊભું કર્યું ખરેખર ધન્યવાદને પાત્ર છે. કેવાયસીની જે વાત કરી તો કેવાયસી કરવા માટે સરકારે, વહીવટી તંત્રએ જે પૂર્વ આયોજિત કહી શકાય કે જે કરવું જોઈએ કરી શકતી નથી સરકાર. કે સૌથી પહેલો પ્રશ્ન ઇન્ટરનેટનો પ્રશ્ન, સર્વરનો પ્રશ્ન. ઇન્ટરનેટ દરેક ગામડાઓની અંદર છે નહીં. ઇન્ટરનેટ થી જે સ્પીડ મળવી જોઈએ સ્પીડ મળતી નથી. બીજું સર્વર એટલું સ્લો ચાલતું હોય કે એક અરજદારના ઓછામાં ઓછો અડધો કલાક થાય, 15 મિનિટ થાય, કલાક થાય, બેસી રહેવું પડે છે. સરકારે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ કે આનું સોલ્યુશન પ્રોપર લાવવું જોઈએ, પણ પ્રોપર સોલ્યુશન નથી આવતું. એના કારણે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. કેવાયસીની અંદર સૌથી પહેલા આપણે લઈએ તો નાના છોકરાઓની વાત કરીએ તો નાના છોકરાઓના ફિંગરપ્રિન્ટ અપડેટ હોતા નથી, જેના કારણે એનું કેવાયસી થઈ શકતું નથી. બીજો મુદ્દો એ થાય છે કે જો ફિંગરપ્રિન્ટ અપડેટ ના હોય તો એની અંદર આધાર કાર્ડ નાખેલા હોય, આધાર કાર્ડની અંદર મોબાઈલ અપડેટ કરેલો હોય તો એના આધારે ફેસથી આપણે કેવાયસી કરી શકીએ છીએ, પણ એની અંદર મોબાઈલ અપડેટ હોતો નથી, એટલે એ નથી કરી શકતા. એક ફિંગરપ્રિન્ટનો મોટો પ્રશ્ન છે. એક આધાર કાર્ડની અંદર મોબાઈલ લિંક નથી. થર્ડ પર્સન એવું આવે છે કે જે ઉંમરલાયક વ્યક્તિ જે 60 વર્ષ એજ ના હોય છે એમની ફિંગરપ્રિન્ટ નથી આવતી. એ બી એક મોટો પ્રશ્ન છે. અને બીજું સૌથી આ કેવાયસીની અંદર સૌથી મોટો જો પ્રોબ્લેમ હોય ને તો જ્યારે વીસી એને કેવાયસી પૂર્ણ કર્યા બાદ જે વીસી હોય એની ફિંગરપ્રિન્ટથી એનું એપ્રુવલ આપવાનો હતો, એટલે એના લીધે બહુ સમય જાય છે. જો આ કાઢી નાખવામાં આવે તો આ કેવાયસીની અંદર આ જે બહુ ટાઈમ જાય છે, ટાઈમ પૂરો થઈ જાય અને એના લીધે કામની અંદર ઝડપી કામ થઈ શકે. સાધારણ કહી શકીએ તો ઘણા બધા ઇસ્યુ અને મોટો ઇસ્યુ છે. એક મામલતદાર કચેરીથી જે લઈએ તો નામના પ્રશ્નો છે. કોઈનું નામ ગુજરાતીમાં ઇંગ્લિશની અંદર મેચ થતું નથી, એટલે આ બી એક ઘણા બધા પ્રશ્નો છે. એટલે આ જે વહીવટી તંત્રએ જે સોલ્યુશન લાવવું જોઈએ એ સોલ્યુશન લાવી શકતા નથી. એના લીધે કેવાયસીની અંદર આ જે લાઈનો જોવા મળે છે. આધાર કાર્ડ મોબાઈલ અપડેટ ના હોય, આધાર કાર્ડની અંદર ફિંગરપ્રિન્ટ ના આવતી હોય, ફેસથી કેવાયસી થતું ના, એટલે એના લીધે અત્યારે આધાર સેન્ટરો ઉપર લાઈનો લાગી છે. આધાર સેન્ટરો પૂરતા પ્રમાણમાં નથી. ગામડે જો સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની અંદર આધાર કીટો આપવામાં આવે અને એને કોઈક સોલ્યુશન લાવવામાં તો જે ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે જે જવું પડે છે, જિલ્લા લેવલે જવું પડે છે, એ બી જવાનો પ્રશ્ન સોલ્વ આઉટ થઈ જાય. બીજું કે રેશન કાર્ડની અંદર જે નામના લોચા છે, નામ સુધારવાની જો સત્તા વીસીને આપવામાં આવે, મતલબ કે નામ સુધારી શકે એક ઓપ્શન આપી કે તો જે તાલુકા લેવલે જે ભીડ થાય છે એ પણ એનું સોલ્યુશન પ્રોપર મળી શકે. એટલે કેવાયસીની અંદર જે ગ્રાઉન્ડ લેવલે જે સોલ્યુશન લાવવું જોઈએ વહીવટી તંત્રએ, એ વહીવટી તંત્ર સોલ્યુશન લાવી શકતી નથી. એના લીધે ગ્રામજનો, ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય કે વીસી હોય, એના એટલું કામનું ભારણ પણ પડતું હોય ને એટલી તકલીફો પડતી હશે કે ના છૂટકે ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલે, તાલુકા લેવલથી જિલ્લા લેવલે, જિલ્લા લેવલથી પાછા ગ્રામ્ય લેવલે, ટૂંકમાં એક રોટેશન પ્રમાણે બધાને ચાલતું રહેવું પડે ને એટલું પ્રોબ્લેમ થાય છે કે વીસીને ઘણી જગ્યાએ મારામારીના પ્રશ્નો થાય છે, માથાકૂટ થાય છે. ઘણી જગ્યાએ ઘણા રાજકારણીઓ આવીને વીસીને છૂટા કરાવી દેતા હોય છે. કોઈ કામગીરી ના થાય. આજે તમે આ વહીવટી તંત્રએ જે સોલ્યુશન લાવવું જોઈએ લાવતા નથી. વહીવટી તંત્રએ એનું પ્રોપર કેમ કામગીરી નથી થતી એ વહીવટી તંત્રએ એનું ગ્રાઉન્ડ લેવલે એનું પ્રોપર સોલ્યુશન જોવા માટે એનું રસ લેવો જોઈએ. એની જગ્યાએ કામગીરી નથી થઈ તો વીસીને છૂટા કરી દો, પણ વીસીને છૂટા કરવાથી શું કામગીરીનું સોલ્યુશન મળશે? નહીં મળે. એના માટે શું પ્રશ્ન છે, કેમ કામગીરી નથી થતી, એનું જો સોલ્યુશન લાવશે ને તો 100% આજે જે લાઈનો છે એ લાઈનો બંધ થઈ જશે. જે કામ 15 મિનિટે એક થાય છે વ્યક્તિનું એ કામ 5 મિનિટમાં થશે તો બીજા 3 જણા લેવા છે, એટલે લાઈનો ઓછી થઈ જશે. બીજું કે આજે એક ઓપ્શન જો સરકાર ઈચ્છે તો થઈ શકે છે, કેમ કે ઘણા લોકોના મોબાઈલ નંબર બદલાઈ ગયા છે આધારની અંદર. વીસી જો મોબાઈલ નંબર અત્યારે નાખે છે અને એનો ફિંગરથી કેવાયસી કરે તો થઈ ગયા છે, તો વીસી જે મોબાઈલ નંબર નાખે છે એમનો, જો એ મોબાઈલ નંબર ઓટો ડાયરેક્ટ આધાર કાર્ડની અંદર લિંક થઈ ગયા તો આ લિંક કરવા માટે જે લાઈનમાં ઉભું રહેવું પડે એ ઉભું ના રહેવું પડે. એક ઓપ્શન સરકારે વિચારવા જેવું છે. બીજું ફિંગરપ્રિન્ટ, નાના છોકરાઓ હોય છે 5 વર્ષથી નાના, એમના ફિંગરપ્રિન્ટ આવતા નથી, એમનું કેવાયસી થઈ શકતું નથી. એ રેકોર્ડ ઓન રેકોર્ડ એમને કેવાયસી બાકી બોલે છે, એટલે જે કામગીરી થવી જોઈએ પ્રોપર એ થઈ શકતી નથી.
આજે ફાર્મર રજીસ્ટ્રેશનની વાત કરીએ, કેવાયસીની વાત કરીએ, કૃષિ સહાયની વાત કરીએ, આવકના દાખલાઓ, ટોટલી કામગીરી વીસીના ઉપર હોય છે. હવે વીસી કઈ કામગીરી કરે? જો કેવાયસી નથી કરતા તો અધિકારીઓ કે વીસી છૂટા કરી દો, ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરતા તો વીસી છૂટા કરી દો, આવકનો દાખલો નથી નીકળતો વીસી છૂટા કરી દો. તો વીસી એકમાત્ર વીસી કયું કામગીરી કરે? એ મોટો પ્રશ્ન છે. અને એના લીધે અરજદારો જોડે બી મગજમારી થાય છે. સરકારને પણ વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે ઘણા મારા એવા પ્રશ્નો છે કે એનું સોલ્યુશન તમે પ્રોપર લાવો. પગારનો મુદ્દો છે, ઘણા બધા મુદ્દા છે. અને જો સરકારે ખરેખર વીસીના હિતમાં જો નિર્ણય લેશે સરકાર, તો એક ગ્રાઉન્ડ લેવલે આ જે ગ્રામજનો હોય, ખેડૂતો છે, વિદ્યાર્થીઓ છે, જે તકલીફ પડે એનું સોલ્યુશન, પ્રોપર સોલ્યુશન વીસી છે. અને ગ્રામ પંચાયત થકી તમામ સુવિધાઓ ગ્રામ્ય લેવલે મળી શકે એવી છે. પણ સરકારે આ બાબતે એને એમાં ખાસ કરીને વહીવટી તંત્રને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે અધિકારીઓ દ્વારા વીસીને જે ધાક ધમકીઓ આપીને છૂટા કરવાને દબાણ આપીને, અત્યારે આજે રવિવારનો દિવસ છે, આજે અમારા વીસી કામગીરી કરતા હશે, તમે જોઈ લો. અને સરકારી કર્મચારી બધા ગેરઆરામ કરતા હશે. આજે વગર પગારે વીસીને કામગીરી કરવામાં આવશે, પગાર ધોરણ આપવામાં નથી આવતું, કોઈ પણ જાતનો લાભ આપવામાં નથી આવતો. જો કામગીરી ના કરતો છૂટા કરી દે, એટલે એક જાતની ગુલામી કરવામાં આવે છે. આ બધા પ્રશ્નો સરકારે એનું સોલ્યુશન લાઈન, અને જો સોલ્યુશન લાવવામાં આવે તો ગ્રામજનોની અંદર ખેડૂતો હોય કે કોઈ પણ વ્યક્તિ, ગ્રામનો શિવાળાનો વ્યક્તિ હોય, તો એને પ્રોપર સોલ્યુશન ગ્રામ લેવલથી 100% મળી રહેશે. એ અમે આપના માધ્યમથી જણાવીએ છીએ. ઓકે, આપણે પૂછીએ છીએ શૈલેષભાઈને, આપે જે પ્રશ્નો કર્યા આપની પાસે આવું છું શૈલેષભાઈ. હાલ તો રાજુભાઈ સાથે આપણે વાત કરી રહ્યા. રાજુભાઈ, જે પ્રકારે હાલ સવાલ અહીંયા એ હતો મારો કે કોઈ પણ શહેર હોય, જે પણ જિલ્લો હોય, પરિસ્થિતિ અત્યારે અહીંયા એ જ જોવા મળી રહી છે. રાજકોટ હોય, જુનાગઢ હોય, સુરત હોય કે પાટણ હોય, તમામ જગ્યાએ જે લોકો કેવાયસી, કેવાયસી માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, લાંબી લાંબી લાઈનોમાં રહેવા માટે મજબૂર બન્યા છે, કામ ધંધો છોડીને બાળકો અભ્યાસ મૂકીને ક્યાંક લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. આખો દિવસ જતો રહે, પરંતુ એ લોકોને એ નથી હોતું નક્કી કે તેમનો નંબર આજે આવી જશે ને કેવાયસી છે તેમનું થઈ જશે. આટલી બધી અવ્યવસ્થાઓ શા કારણે ઉભી થઈ છે? ખરેખર પરિસ્થિતિ શું છે? નમસ્કાર. ખાસ કરીને જોઈએ તો સામાન્ય માણસોના જે પ્રશ્ન છે એને વાચા આપવા બદલ વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન, અને તમામ દર્શક મિત્રોને રાજુ જંજાના રામ રામ. વાત કરીએ તો ઈ કેવાયસીની, ઈ કેવાયસીમાં વાત આપણે ટેકનોલોજીની કરીએ છીએ. ટેકનોલોજી દેશભરમાં એટલી બધી વિકસિત છે, તો પછી આ પ્રશ્ન ક્યાંથી આવે છે? બીજી વાત, આપણે ગ્રામ્ય વિસ્તારમાં સમજી શકીએ કે ત્યાં નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હોઈ શકે, પરંતુ રાજકોટ જેવા સિટીમાં પણ છેલ્લા 4 દિવસથી ઈ કેવાયસી માટે લોકો લાઈનમાં ઉભા છે. 2 દિવસ, 3 દિવસથી લાઈનમાં ઉભા છે. અને બીજી એક વાત બીજી સામે આવી કે ગઈકાલે જ કલેક્ટરમાં રજૂઆતો બહેનોએ કરી કે 600 રૂપિયા આપે એને ઈ કેવાયસી તાત્કાલિક આપી દેવામાં આવે છે, અને 2 દિવસ સુધી લાઈનમાં ઉભા હોય એને આપતા નથી. તો આના માટે સરકારે તપાસ કરવી જોઈએ, કેમ કે આના મૂળમાં પણ ભ્રષ્ટાચાર હોય એવી બૂ આવી રહી છે. વિરોધ પક્ષ તો વિરોધ કરે એટલે સરકાર એવું માને કે આ તો વિરોધીઓ છે, વિરોધ કરે, પરંતુ આ આમ જનતાનો પ્રશ્ન છે. આ કોઈ વિરોધનો પ્રશ્ન નથી. સરકારને ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ છે, એ ક્ષતિઓને સરકારે પૂરી કરવાની વાત છે. એને વિરોધ ન સમજવો જોઈએ. અને બીજી વાત કરીએ તો ઈ કેવાયસી ન થવાને કારણે આપણે કહ્યું એમ શાળાના બાળકોના એડમિશન અટકી ગયા છે, એની આગળની અભ્યાસની કામગીરી ખોરંભે પડી ગઈ છે. બીજું કે જે લોકો અનાજના દુકાનદારો ત્યાં અનાજ પણ ઈ કેવાયસીને કારણે મળતું નથી. અને બીજી વાત તો એ રહી. અને બીજી એ વાત છે કે સંકલન સમિતિની બેઠકમાં હમણાં જ અમે રામભાઈ મોકરિયા, આપણા રાજ્યસભામાં સાંસદ શ્રી, અને મેં આ બંને સડેલા અંદાજના નમૂના કલેક્ટરમાં રજૂ કર્યા. તો નમૂનાઓ જોયા કે આ ખરેખર લોકોને ખાવા લાયક નથી, તો છતાં પણ એના કઈ હજી આજ મહિનો દિવસ થવા છતાં કોઈ પગલાં લેવાના નથી, અને તપાસનું માત્ર નાટક થાય છે. અને બીજી વાત કરીએ તો ઈ કેવાયસી નો પ્રશ્ન તો ઉભો જ છે, પરંતુ જન્મ મરણના દાખલાઓ માટે છેલ્લા 4 દિવસથી લોકો અહીં કોર્પોરેશનમાં ધક્કા ખાઈ રહ્યા છે. ત્યાં પણ આવું બધું ઠપ થઈ ગયું છે. જન્મ મરણના દાખલા એ તો તમામ લોકોને પડે છે. એમાં કઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી આવતું નથી. એ તો તમામ લોકોને જરૂરિયાતનો પ્રશ્ન છે. તો આ સરકાર માટે કેમ આના પગલા લેવામાં આવતા નથી? કેમ સ્ટાફ વધારવામાં આવતો નથી? ટેકનોલોજી બાબતે કેમ આટલી બધી બેદરકાર છે? એ ખરેખર એક તપાસનો વિષય છે. સરકારે આ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે અને આ જે લોકોનો જરૂરિયાતનો પ્રશ્ન છે એને તાત્કાલિક સોલ્વ કરવો જોઈએ. બેન, ઓકે શૈલેષભાઈ, તો આ તમામ લોકોના જવાબો કે પ્રશ્નો છે આપણે સાંભળ્યા. સાથે સાથે બીજો એક પ્રશ્ન એ કે આપણે તો વિકસિત ગુજરાતી વાતો કરીએ છીએ, ડિજિટલ ગુજરાતી વાતો કરીએ છીએ, તો પછી વિકસિત ગુજરાતમાં આટલી બધી અવ્યવસ્થાઓ કેમ ઊભી થાય? સામાન્ય નાગરિક કેમ હેરાન પરેશાન થાય?
નેહાબેન, પ્રથમ તો વીટીવીને અભિનંદન આપની ટીમને કે લોકોને સ્પર્શતા મુદ્દાની આપ ચર્ચા કરી રહ્યા છો. રાજુભાઈને સાંભળ્યા, પંકજભાઈને સાંભળ્યા, ભાઈ મુકેશભાઈના પ્રશ્નો સાંભળ્યા, તમામના પ્રશ્નોને સાંભળ્યા. પરંતુ તમે પણ હમણાં વાત કરી કે વિકસિત ગુજરાત, ડેવલપ્ડ ગુજરાત, અને જે રાજ્ય કે જે દેશ ડેવલપ તરફ જતું હોય, વિકસિત મોડેલ તરફ જતું હોય, તો એને ક્યાંક ને ક્યાંક અપડેટ કરવું પડે. ઈ કેવાયસી એટલે નો યોર કસ્ટમર, એટલે ઇન્ટરનેટ થ્રુ જે પ્રકારનું કામ કરવાનું છે. અને આજે આઈટી ક્ષેત્રનો જમાનો છે અને ગુજરાતના આઈટીના જે યુવાનો છે ને, એન્જિનિયરો છે ને, એ વિશ્વના દેશોમાં જઈ અને ત્યાં પણ આ બધું ઇમ્પ્લિફિકેશન કરે છે, એનું ગૌરવ લેવું જોઈએ. તો આપણા જ એન્જિનિયરો છે ને એ બધું કરી રહ્યા હોય તો આપણે પણ અપડેટ થવું જોઈએ. દુનિયાના દેશોની સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવો જ પડશે. મને ખબર છે આપણને જય જવાન જય કિસાન એ સૂત્ર આપ્યું હતું ને અટલજી જયારે આવ્યા ત્યારે એમણે કહ્યું કે જય જવાન જય કિસાન તો ખરું, પણ સાથે જય વિજ્ઞાન પણ જરૂરી છે. વિજ્ઞાનનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. અત્યારે ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે જઈ રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કારણે ક્યાંક ને ક્યાંક આપણો ભારત દેશનો જે યુવાન છે ને એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ઈ કેવાયસી થી રાશન કાર્ડ અપડેટ કરવાનું હોય, આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય કે એ પાન કાર્ડ અપડેટ કરવાનું હોય, તમામ બાબતો એક વખત અપડેટ થઈ જશે. જ્યારે મારે એક દાખલો આપવો છે કે અત્યારે કહે છે કે લાઈનો ખૂબ થઈ ગઈ છે, 200 જેટલા ટોકનો આપે છે મામલતદારમાંથી અને પછી પાછા અડધા લોકોને પાછું જવું પડે. અમને એ જાણ છે, લાઈનો છે એ પણ સાચી વાત છે, અમે સ્વીકારીએ છીએ. તકલીફો છે એ પણ અમે સ્વીકારીએ છીએ, પરંતુ આ તકલીફ ક્ષણિક છે. આ તકલીફ ક્ષણિક છે, થોડા ટાઈમ માટે જ છે. નેહાબેન, 500 જણનું જમણવાર હોય કઈ જગ્યાએ અને એક સાથે બધા આવી જાય, જમણવાર પૂરું છે, 500 ને થઈ જાય એટલું જમણવાર છે, કઈ વાંધો નથી. પણ બધા એક સાથે આવી જાય તો ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા થતી હોય છે. અને અવ્યવસ્થામાં પણ પાણીની સગવડ રાખવી, બાળકો હોય તો એને બાળકોને સાચવવાની સગવડની જવાબદારી પણ ઓફિસની હોય છે. ત્યાં ક્યાંય છાંયો કરી દેવો, કોઈને તડકો ન લાગે એની જવાબદારી પણ સરકારની હોય છે અને આ બધું કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા લોકોએ પાછું જવું પડે છે. એના માટે પણ અમે દિલગીર પણ છીએ અને આગામી દિવસોમાં એક પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. રાશન કાર્ડ 80 કરોડ પરિવારને જ્યારે ભારત દેશ અને આવડો મોટો વિશ્વનો મોટામાં મોટી લોકશાહીનો દેશ એ કામ કરતું હોય ત્યારે એમાં ખોટું થતું તો આપણને ખબર છે. એ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી બોલ્યા છે કે હું 1 રૂપિયો મોકલું અને અહીંયા 15 પૈસા જ પહોંચે છે. પણ આ તો નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું છે કે હું 1 રૂપિયો મોકલું એટલે પૂરેપૂરા 100 પૈસા એ જે વ્યક્તિ લાભાર્થી હોય એના એકાઉન્ટમાં સીધા ડીબીટી ના માધ્યમથી જાય છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આ શું છે? ટેકનોલોજી છે. હું માનું છું ક્યાંક ઇન્ટરનેટની સ્પીડ એમાં વધારો ઘટાડો હોય છે. આપણે 4G માં હતા, હવે 5G માં આવ્યા છીએ. એનાથી પણ હવે આપણે આગળ વધવાના છીએ. અને માનો કે ક્યાંય ઇન્ટરનેટ કનેક્શનની કઈ તકલીફ હશે તો એ પણ નિવારવાના કોશિશ કરીશું. હમણાં વીસી જે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર છે પંકજભાઈ, અને એના સંગઠન બાબતે વાત કરતા હતા કે જે આ સ્પીડ છે એમાં ક્યાંય ઘટાડો છે અને ક્યાંક ને ક્યાંક અમને તકલીફ પડે છે. જો ઈ કેવાયસી કરાવવા માટે 3 જગ્યા છે આપણી પાસે. એક વીસી છે, એ પંકજભાઈ એ બધા જે છે એ, અને બીજું આપણા મોબાઈલ એપ છે એમાં પણ આપણે ઈ કેવાયસી કરીએ અને ઈ રાશન કરીએ એટલે એ આખી એપ આવી જાય છે. અને એ એપમાં ક્યાંક ને ક્યાંક તમારા બધા જ પ્રશ્નો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે થઈ જાય. પણ આ થોડીક લેન્ધી પ્રોસેસ છે. ક્યાંક ઓટીપી આપવો પડે, માનો કે ચહેરો છે તો એને સ્કેન કરવો પડે, એ લીલું થઈ જાય પછી ચહેરો. પણ એક વખત થઈ ગયા પછી આ મુકેશભાઈ જે છે ને કોંગ્રેસના લોકો, એ પાણીમાંથી પૂળા ન કાઢે ને એટલે આ બધું કરતા હોય છે. પછી પાછળથી કે આવું થયું, આને આ તકલીફ પડે છે, મુકેશભાઈ કે આને આ તકલીફ. આવું ન કરે એટલા માટે અત્યારથી સારી રીતે કામ થાય એ માટે થોડુંક મોડું થાય છે અથવા તો થોડુંક લેટ થાય છે. પણ ગ્રામ પંચાયતના વીસી પાસે પણ થાય છે. મને એ કહેતા આનંદ થાય છે
કે 2.5 લાખ કરોડની રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન એક આંગળીના ટેરવે, એક આંગળીનું ટેરવું આમ કરે ને તો 2.5 લાખ લોકોના ખાતામાં 6,000 રૂપિયા પડી જાય છે. આ ટેકનોલોજી છે. અમે તો કહીએ છીએ કે ટેકનોલોજીથી અપડેટ થવું પડશે. એક જ વખત તકલીફ છે. એક વખત આ થઈ જાય, એક વખત ગોઠવાઈ જાય. અરે આજે તો ટ્રુ કોલર નો જમાનો છે. ન્યાબેન, તમારા મોબાઈલમાં કોઈ ફોન કરે તો ટ્રુ કોલર થી નામ આવી જાય. પણ હવે તો ટેકનોલોજી એનાથી પણ આગળ વધવાની છે. એનાથી પણ આગળ ટેકનોલોજીની સાથે ચાલવું પડશે. સાથે ચાલવા માંગે જ છે શૈલેષભાઈ, પરંતુ આટલા બધા ધક્કા ખાઈને, આટલી બધી રાતોરાત ઉજાગરા બેઠીને નોકરીઓના દિવસ લોકોના પડે છે ને એ આપણે લોકોએ નહીં સમજી શકીએ કે એક દિવસ જયારે સામાન્ય માણસનો નોકરીનો પડે છે ને ત્યારે પછી એ મેનેજ લોકો કેવી રીતે કરતા હોય છે. તમે ઉદાહરણ આપ્યું કે મોબાઈલમાંથી પણ એ અપડેટ છે તે થઈ જાય છે, પરંતુ એ મોબાઈલમાં જો આ પ્રકારની વ્યવસ્થાઓ, આયોજનો હોય તો પછી લોકોને કચેરીઓ સુધી શું કામ લાંબુ થવું પડે, લાઈનોમાં કેમ ઉભા રહે લોકો? જો મોબાઈલથી પણ થાય છે, વીસીથી પણ થાય છે, રૂબરૂ જવતો પણ થાય છે, અને ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી, આધાર કાર્ડની કે પાન કાર્ડની તમામ કામગીરી થાય છે. પણ ક્યાંક માનો કે નાની તકલીફો હોય, કોઈને તકલીફ પડતી હોય તો એ અમે કહીએ છીએ ને, અમારી ભૂલ, ક્ષતિ, અમારી મિસ્ટેક, અમારી ખામી એ ક્યાંક હશે, પણ કંઈક સારું થઈ રહ્યું છે. પણ મુકેશભાઈને મારે એટલું કેવું છે કે થોડાક ધીરા રહ્યો, ઉપાડો લ્યોમાં. માત્ર ને માત્ર ક્યાંક જોઈ તો ખેડૂતોના ખભે બધું પડવું. અત્યારે આજે રાશન લેવતા લોકો છે, ઈ કેવાયસી કરતા લોકો છે, એમાંથી ક્યાંક ઝીણી ઝીણી ફૂલ કાઢવાની. એટલે આ નથી કેતા ધીરે ધીરે રેમના ધીરે સબ કુછ હોય, માલી સીચે 100 ગળા, આખી ઋતુ આયે ફલ હોય. એટલે થઈ જાય, બધું જ સારું થઈ જશે. સોનાનો સૂરજ ઉગવાનો છે, બધું જ રેડી થઈ જશે. પણ તમે નિરાત રાખો મુકેશભાઈ. પણ મુકેશભાઈની વાતે આપણે ચર્ચા કરતા જ નથી. વિરોધ પક્ષ છે, વિરોધ નોંધાવશે, પરંતુ ખરેખર જે મુશ્કેલીઓ પડી રહી છે જનતાની, એ અમે તો સરકાર સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ કે તમે જાગો અને લોકોની, સામાન્ય માણસો, સામાન્ય નાગરિકોની જે મુશ્કેલીઓ છે તેના તરફ આપ ધ્યાન દોરો અને એ પ્રકારના આયોજનો કરો કે લોકોને તકલીફ ન પડે. મુકેશભાઈ એવું છે કહેવાનું કે આપણે શેર અને શાયરીના અંદાજમાં પ્રજાની કે વિરોધ પક્ષની વાત કરીએ તો ઘણું સારું લાગે, ટીવીમાં બધા જોવે તો આનંદ લે. પણ એકચ્યુઅલી ધરાતલ ઉપર વાત કરીએ ને તો જે લોકો નોકરીના 2-3 દિવસ પાડે છે, સરકારશ્રી તરફથી એવી જાહેરાત કરી દેવામાં આવે કે ભાઈ ગવર્મેન્ટ કર્મચારીને એ દિવસનું તો વાંધો ના આવે, પણ જે પ્રાઇવેટ કર્મચારી હોય, સ્કૂલનો શિક્ષક હોય, એને પગાર કાપવામાં ના આવે એવી જાહેરાત કરી દેવામાં આવે તો વાંધો ના આવે. ભલે 3 દિવસ થાય ને કઈ વાંધો નહીં. બીજી વાત એવી છે કે સ્કૂલની અંદર જે બાળકો જાય છે એ લોકોને સ્કૂલમાં જ કેમ કેવાયસી ના થઈ જાય, એમના સેન્ટરો આપવામાં આવે. સ્કૂલના શિક્ષકો પાસે તો ઘણા બધા કામો લેવામાં આવતા હોય છે, તો એ કરવું જોઈએ, એ વ્યવસ્થાનો ભાગ છે. બીજી વાત એવી છે, એમણે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી એવું કહ્યું હતું 1 રૂપિયો આપું છું 15 પૈસા પહોંચે છે. એમની પ્રમાણિકતાનો એક ભાગ હતો કે જે એ સ્વર્ગીય પ્રધાનમંત્રીશ્રીએ કબૂલ કર્યું હતું. એને તમે વારંવાર આવી રીતે કટાક્ષ કથામાં બોલી અને તમે તમારી જાતને જ એના ઉપર કઈ જગ્યાએ મૂકો છો તે જોવાની જરૂર છે. એમ તો આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર ગૃહ વિભાગ અને રેવન્યુ વિભાગમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એ ચાલુ મુખ્યમંત્રી હતા. એટલે પ્રમાણિકતાથી કોઈ કબૂલ કરે એનો મતલબ એવો નથી કે તમે એને કટાક્ષ કથામાં વાત કરો. અને મારું કહેવું એવું છે કે જે રીતે તમે એવી વાત કરો છો કે તમે શાંતિ રાખો, શું શાંતિ રાખે? આજે વિરોધ પક્ષ છે એ તમે 1,56,00,000 મતોથી 156 સીટ આવી છે. 6.5 કરોડ મતદારોમાં 4.5 કરોડનું મતદાન થયું છે, તો બાકીના લોકોની જવાબદારી વિરોધ પક્ષના સિરે આવે છે. એના માટે બોલવું તો અમારી ફરજ છે ને. ભલે તમને મત આપ્યા એ લોકો માટે તમારે જે પગલા ભરવા ભરો. હું તો કહું છું ગુજરાતની 6.5 કરોડની જનતા માટે અમારો અવાજ અમે બુલંદ કરીશું, પણ તમે અમને બોલવાની જ ના પડો. પાણીમાંથી પૂરા તમે આ પૂરા જે છે એ શું કામ જુઓ છો? તમે એમ જુઓ કે અમારી જે ખોટ કાઢીને આપે છે તો એનામાં સુધારો કેવી રીતે આવે એમાં કરીએ. તમે એમ કહો છો એક વાર થઈ જવા દો, એક વાર થઈ જવા દો. અરે ભાઈ, એક વાર થવામાં જ જે માણસનું અઠવાડિયું બગડી જતું હોય અને એની આજીવિકા રોળાઈ જતી હોય, આજે સ્કૂલના છોકરાની ફીઓ ક્યાં જઈને પહોંચી છે એની પરિસ્થિતિ હોય, અત્યારે જે રીતે એની નોકરીઓ પ્રાઇવેટ કરતા હોય છે ને, એને એના જગ્યાએ જે કામ સોંપ્યું હોય, ધારો કે ના કરે 2 દિવસ એ મોડો પડે, સાહેબ એની નોકરી જતી રહે. જે રીતે આ વીસીએ કહ્યું કે ભાઈ અમારી નોકરીમાંથી કાઢી મૂકે, તો એ પરિસ્થિતિમાં સરકાર ક્યારેય એ બેરોજગારને નોકરી નથી આપવાની. ચૂલો જે માણસ કેવાયસી કરાવવા ગયો 3 દાડા મોડો પડ્યો એનો ચૂલો બંધ થઈ જવાનો છે, સરકારનું કઈ નથી જવાનું.
તમને એવું જ લાગે છે સત્તા ઉપર આવ્યા પછી સત્તાના મદમાં કે તમે જે કરો છો એ જ સાચું છે, અમે બીજા બધા સામે બોલે છે એ બધું ખોટું છે. આ જે વાત છે મગજમાંથી કાઢી નાખો. સત્તાનો મદ એટલો સારો નહીં, કારણ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એવું બોલે છે કે 5G ને હવે 6G ની વાત કરો, પણ સાહેબ ગુજરાતના કેટલાય અંતરિયાળ તાલુકા પ્લેસમાં નેટવર્ક મોબાઈલનું આવતું નથી. આવું પણ જોયેલું છે કેટલી જગ્યાએ. અત્યારે તમે 5G 4G ની વાતને ભૂલી જાઓ, પણ મોબાઈલનું નેટવર્ક પણ કેટલાય ગુજરાતના અંતરિયાળ ગામડામાં નથી આવતું. એવું લોકોએ અનુભવેલું છે, મેં પોતે અનુભવેલું છે. તો એવી જગ્યાએ તમારે કબૂલ કરવાની જરૂર છે કે ભાઈ આ વ્યવસ્થા વધારે કરીએ, સુચારુ કરીએ, સગવડતા ભરી કરીએ, કોઈને તકલીફ ન પડે એવી કરીએ, કોઈનો પગાર ન કપાય એવું કરીએ, અને કોઈની આજીવિકા ન રોળાઈ જાય એ તરફ ધ્યાન આપીએ. નહીં કે તમે અહીંયા ઘરે કટાક્ષ કથા કરી અને તમારી વાતને પૂરી કરો. હું તો એવું કહેવા માંગુ છું બેન કે આ ડિબેટ છે ને એ તમે જે રાખો છો ને એ એક પ્રજાનું સરકારને પહોંચાડવા માટેનું એક સાધન છે કે અહીંયા આગળ વિરોધ પક્ષ એની વાત કરે અનુભવની, અને જે નિષ્ણાતો એની વાત કરે, અરજદાર એની વાત કરે, અને સત્તા પક્ષના પ્રવક્તા એને સાંભળે, એને શાંતિથી જવાબ આપે, અને સરકારમાં જો એમનું ચાલતું હોય તો રજૂઆત કરે, એમાં સુધારો લાવે, એનું નામ ડિબેટ કહેવાય. બાકી તમે એને નકારવા માટેની જો ચર્ચા કરવા હોય તો ડિબેટનો કોઈ મતલબ જ નથી. દરેક માણસ પોતાની વાત કરે છે. તમારે જો ન સાંભળવી હોય તો કશો વાંધો નહીં, પણ પ્રજાના હિતમાં અમે વિરોધ પક્ષ તરીકે બોલતા રહ્યા છીએ, બોલતા રહીશું અને બોલીએ છીએ. ઓકે, પંકજભાઈ. શૈલેષભાઈ ટેકનોલોજીની વાત કરી તો હું શૈલેષભાઈને એટલું કહેવા માંગીશ કે ટેકનોલોજી આજે આગળ વધી જઈ છે. તો 2006 ની અંદર જયારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની જે રચના થઈને વીસીને જે કોમ્પ્યુટર આપવામાં આવ્યા, આજના દિવસની ઘણી પંચાયતો અંદર એવું છે કે હજુ કોમ્પ્યુટરનો સેટ બદલાયો નથી. આજે ઘણી પંચાયતો એવી છે કે જે એના ફિંગર ડિવાઇસ નથી, કે કેવાયસી કરવા માટે ફિંગર ડિવાઇસ જોઈએ, એ નથી. જરૂરી સાધન સામગ્રી જે આપવી જોઈએ એ નથી મળતી. બરાબર. બીજી એક, જયારે કોઈ બી કામગીરી તમે લાવો, ફાર્મર રજીસ્ટ્રેશન લઈને આવ્યા તો એનો તારીખ હતી 15/10 થી તમારે કામગીરી ચાલુ કરવી, એવો નિયામક સાહેબનો લેટર હતો. હવે એક વસ્તુ વિચારવા છે કે 15/10 થી કામગીરી ચાલુ થશે, કોણ કરશે? વીસી કરશે એવું કહેવામાં આવે. હવે વીસીના આઈડી 1 મહિના પછી ક્રિએટ થાય છે. તો એ વચ્ચેના 1 મહિનાની અંદર વીસીની શું પરિસ્થિતિ થશે એ આપ સમજી શકો છો. ખેડૂતો રોજ ગ્રામ પંચાયતે આવે, વીસીને કે અમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું છે, અમારે કેવાયસી કરવાનું, પણ પ્રોપર સોલ્યુશન મળતું નથી. પ્રોપર એનું જે નિરાકરણ થવું જોઈએ, ઇન્ટરનેટ 14,000 ગ્રામ પંચાયતોની અંદર વીસી પોતાના મોબાઈલથી કનેક્ટિવિટી કરીને ગામજનોને સુવિધા પૂરી પાડે. આજે તમે કોઈ બી પંચાયતોમાં જાઓ, એમાં 90% પંચાયતોની અંદર ઇન્ટરનેટની સુવિધા નથી. આ હું ઓન પેપર ઉપર એટલે પંકજભાઈ, સવાલ અહીંયા એ છે કે સરકારી કચેરીમાં વારંવાર થતા સર્વઠપની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ જ છે જ નહીં. બીજું કે ફાર્મર રજીસ્ટ્રેશન અત્યારે લઈને આવ્યા કે ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરશે તો એને 2,000 નો હપ્તો મળશે એવું કહેવાય છે. 2022 ની અંદર કેવાયસી ઓલરેડી ખેડૂતોનું કરી દીધું છે, તો એ સમયે એમનું આધાર લિંક પણ થયેલું છે. તો અત્યારે વારંવાર આ વસ્તુ લાવીને સરકાર કયા બેઝ ઉપર લાવે તો સરકારનો વિષય છે, પણ કહેવાનો મતલબ કે વારંવાર આની જ વસ્તુ લાવી અને વારંવાર વીસી પણ હેરાન થાય છે, ખેડૂતો પણ હેરાન થાય છે, અને ગ્રામજનો પણ હેરાન થાય છે. એટલે એનું પ્રોપર સોલ્યુશન લાવો. વીસી કામગીરી કરવાના છે, કરશે અને કરતા રહેવાના છીએ. બીજું કે આપના માધ્યમથી એક બીજું નામદાર મતલબ મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીશ કે વીસીનો પ્રશ્ન ઘણા ટાઈમથી પડી રહ્યો છે પગાર બાબતનો. એ પગાર બાબતના મુદ્દાનો સોલ્યુશન લાવવામાં આવે તો ગ્રામજનો અને વીસી બંનેને સારી સુવિધા મળી રહેશે. કે વીસી પ્રોપર સોલ્યુશન, પ્રોપર વીસી ગામની અંદર બેસે, વીસીને બીજું કામગીરી કરવી પડે છે, રાતે નાઇટમાં કામગીરી કરવા જવું પડે, જવું નહીં પડે, અને વીસી સરકારી ટાઈમ સિવાય પણ બેસે છે, એ રીતે રેગ્યુલર બેસે, અને એનો એક પગાર ફિક્સ હશે તો વીસીને ઘરનું ભરણ પોષણ પર વીસી કરી શકશે. એનું જવાબદારીઓ છે એ બધું સોલ્યુશન આવી શકશે. ગામની અંદર ગ્રામજનો પ્રત્યે જે વફાદારીથી વીસી કામગીરી કરે છે એની અંદર વધારો થશે. આ ઘણા બધા મુદ્દા છે સરકારના જો વીસીનો પ્રશ્ન સોલ્વ કરે તો. બીજું આપણા માધ્યમથી એક કહેવા માંગીશ કે અમારા વીસીની કામગીરી ઇન્ટરનેટના કારણે કોઈ ગ્રામ પંચાયતમાં નેટવર્ક નથી આવતું તો વીસી ડુંગર ઉપર બેસીને તમે ઘણી વાર જોજો, ફોટા મૂકેલા છે, ડુંગર ઉપર બેસીને વીસી કેવાયસી કરીને આપે છે. ઘણી જગ્યાએ બીમાર વ્યક્તિ હોય તો ઘરે જઈને વીસી એમનું કામગીરી કરી આપે. આટલું બધું સુવિધા વીસી આપવા છતાં પણ વીસી પગારથી વંચિત છે. વિકાસશીલ જે ગુજરાતની આપણી વાતો છે, ડિજિટલાઇઝેશનની અંદર જે પ્રોપર ડિજિટલાઇઝેશન થવું જોઈએ એ પ્રોપર સોલ્યુશન મળતું નથી. અધિકારીઓ એસીની ઓફિસમાં બેસી રહે છે,
બેઠા બેઠા લેટરો કરી દેશે, પણ એ લેટરો કર્યા કરતા ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જાઓ અને ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને ગ્રામજનોની શું પરિસ્થિતિ છે, વેસીની શું પરિસ્થિતિ છે, એનું જુઓ તમે, અને જોયા પછી એનું ચોક્કસ નિરાકરણ કરો તો સોલ્યુશન આવશે. બાકી વાતો કરવાથી કોઈ નિરાકરણ આવવાનું નથી. એટલે આપના માધ્યમથી આ વસ્તુ કહેવા માંગુ છું અને સરકારને પણ એક વિનંતી કરું છું કે વીસીના પગારના મુદ્દાનું જલ્દી નિરાકરણ કરી સારા નિર્ણયો સરકારે લીધા છે એની અંદર એક ઉમેરો કરવામાં આવે વીસીનો પગાર, તો ઘણું બધું સોલ્યુશન મળી શકે એવું છે. ઓકે ઉપેન્દ્રભાઈ, હવે સવાલ એ છે કે અત્યારે આપ જયારે જાઓ છો આ પ્રકારે ઈ કેવાયસી કરવા માટે, ત્યારે લાંબી લાંબી લાઈનો તો આપણે તમામ લોકો જોયા છે. હાલ શૈલેષભાઈ કીધું કે આયોજનો છે ત્યાં કરવામાં આવે છે, લાંબી લાંબી લાઈનોમાં એક જ વખત ઉભું રહેવાનું છે, ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. આ બધી વાત શૈલેષભાઈએ તો કીધી, પરંતુ લાગી રહ્યું છે આપને કે જયારે અરજદારો પહોંચે છે ત્યાં ઈ કેવાયસી માટે, ત્યારે આવા પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી હોય, પાણી મૂકવામાં આવ્યા હોય કે લોકોને છાયડામાં ઉભા રહેવાની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવ્યો. કારણ કે અમે જે દ્રશ્યો જોઈએ છે ક્યાંય પાણીની વ્યવસ્થા નથી હોતી, લોકો તડકામાં ઉભા રહે છે, કાં તો પછી લોકો રાત્રે એ પ્રકારે પાથરણાઓ લઈને ત્યાં લાઈનો લગાવવા મજબૂર બને છે, ટોકન આપી દે છે તો પછી 800 લોકોને પાછા જવું પડે છે, અથવા તો પછી જે 200 લોકોને ટોકન આપવામાં આવ્યા છે એ લોકોનું પણ નક્કી નથી હોતું કે આખરે તે લોકોનો નંબર આજ સાંજ સુધી આવી જશે. બેન, વાત એવી છે, શૈલેષભાઈ જે વાત કરતા હોય એ એમની સાચી હોઈ શકે, પણ હું મારા હળવદની જો વાત કરું ને બેન, તો હળવદની અંદર મામલતદાર કચેરીની અંદર તો બેન જયારે કોઈને ટોયલેટ જવું તો એ પેશાબ કરવાની પણ વ્યવસ્થા નથી, ત્યાં પાણીની પૂરતી વ્યવસ્થા નથી. એ આવતીકાલે આપણે સ્થળ પર આવી શૈલેષભાઈ તમે તપાસ કરીને જોઈ શકો છો કે જ્યાં જાઓ બાથરૂમ જવું હોય તો નાક દબાવીને જવું પડે છે, કે જેની દુર્ગંધનો કોઈ પાર નથી. વ્યસનો વાળા પાનમાં વાળી થૂકીને સતત બાથરૂમ એટલા બગાડી નાખ્યા કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. આ અમારા હળવદની મામલતદાર કચેરીની વાત છે. બેન, વાત બીજી ટેકનોલોજીની. શૈલેષભાઈ જે ટેકનોલોજીની વાત કરી તો હું આપના વીટીવીના માધ્યમથી એ વાત જણાવવા માંગુ છું આપને કે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ, આધાર કાર્ડ અને જયારે છોકરાઓ જયારે સ્કૂલમાં ભણતા હોય તો એના જીઆર ની અંદર, જનરલ રજીસ્ટરની અંદર એમનું નામ બેનું સેમ હોય તો જ પ્રોસેસ આગળ થાય છે. તો બેન એમાં વાત એવી હોય છે કે જનરલ રજીસ્ટરની અંદર ઉદાહરણ તરીકે ગુજરાતીમાં યશવી લખેલું હોય, દીકરીનું નામ યશવી, અને જયારે આધાર કાર્ડ ની અંદર યશવી લખવું હોય તો યશવી લખાતું નથી. શૈલેષભાઈ ને કઈ તપાસ તમે જરાક કરી લેજો કે હજી આજની તારીખે આધાર કાર્ડ ની અંદર ગુજરાતીમાં યશવી નથી લખી શકાતું. તો શૈલેષભાઈ જે ટેકનોલોજીની વાત કરો છો તો એ ટેકનોલોજીની વાત હું નથી સ્વીકારતો, કારણ કે આવડો મોટો આ સંભરડો કહેવાય મારી ભાષામાં. તમે ગમે ત્યારે તપાસ કરી લેજો, મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે અને સ્કૂલમાંથી વારંવાર સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમે જીઆર સાથે અને આધાર કાર્ડ બે નામ સરખા કરો. પણ બેન, અમારે ગામડામાંથી, અંતરિયાળ ગામમાંથી મજૂરી લોકોવાળા મજૂરી કરતા હોય એને ગુજરાત એવી રીતે ચલાવતા હોય, અહીંયા 3 દિવસ સુધી લાઈનમાં રહે એ વાત બરોબર ન કહેવાય. બેન, એક વાત એ પણ કહી દઉં, આજે મને જે જાણવા મળ્યું છે અમારા લોકલ ન્યૂઝમાં વાત પ્રસારિત કરવામાં આવી હતી, જેના કારણે આજે હળવદ તાલુકા મામલતદાર કચેરીની અંદર રવિવારે પૂરા દેશમાં રજા હોય છે, પણ રવિવારના દિવસે પણ આધાર કાર્ડ ની કામગીરી ચાલુ કરવામાં આજે આવી છે, આવું મારા ધ્યાને આવ્યું છે. ઓકે, સારી વાત કહેવાય કે આજે રવિવારના દિવસે પણ આ કામગીરી ચાલુ છે અને ઈ કેવાયસી થતું હોય અને જે લાંબી લાંબી લાઈનો અત્યાર સુધી લાગે છે તે લાઈનો હવે મહદઅંશે ઓછી થાય ને લોકોને તકલીફ ન પડે. રાજુભાઈ, હવે સવાલ અહીંયા એ જ છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે ઊભી થઈ રહી છે. વારંવાર જયારે આપણે કોઈ બી સરકારી કચેરીમાં જતા હોઈએ છીએ આપણા કામકાજ માટે, સૌથી પહેલો મુખ્ય પ્રશ્ન તો એ જ બની જાય છે કે સર્વર ઠપ છે. આનો કોઈ કાયમી ઉકેલ થઈ શકે ખરા? બેન, વાત શૈલેષભાઈ કરી કે ટેકનોલોજીનો યુગ છે, ડિજિટલનો. આપણે માનીએ છીએ કે ટેકનોલોજી અપડેટ કરવામાં સમય લાગે. અને બીજી એને વાત કરી કે 5000 માણસોનો જમણવાર. હું કોઈ વિરોધી માણસ નથી, હું પણ ભાજપનો બૂથનો કાર્યકર જ છું. તો શૈલેષભાઈ, આપણે 5000 માણસોને જે જમણવાની વ્યવસ્થા કરી હોય તો કાઉન્ટર વધારવા પડે. તો એક જ કાઉન્ટર રાખો તમે તો સ્વાભાવિક છે કે તકલીફ પડવાની. અને બીજી વાત કરી તમે મોબાઈલની, તો આપણે બુથ સમિતિ હમણાં જ બનાવી તો એમાં આપણા કાર્યકરોને લગાડ્યા કામે કે બુથ સમિતિ માટે. એવી જ રીતના જો હેલ્પ સેન્ટરો ખોલવામાં આવે અથવા આપણા કાર્યકરોને કે આપણા સરકારમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટો એવા છે કે એને આ કામગીરી સોંપવામાં આવે તો આ તમે કહો છો એ પ્રશ્ન જે અત્યારે થયો છે ને ઉપસ્થિત ન થાય. અને બીજી વાત રહી સર્વર ડાઉનની, તો સર્વર ડાઉનનો પ્રશ્ન તો વર્ષોથી છે, તેનો તો આપણું સોલ્યુશન આવતું નથી. તો એ તો આજની વાત નથી,
કે ટેકનોલોજી અપડેટ થાય છે, એ તો કીધું નહીં અપડેટ થઈ ગઈ ટેકનોલોજી, તો હજી પણ આ સર્વર ડાઉન નો પ્રશ્ન કેમ આવવો જોઈએ? અને બીજી વાત કરીએ, હમણાં મારા એક વડીલે વાત કરી કે પ્રાઇવેટ સેક્ટરો જે છે એ પ્રાઇવેટ સેક્ટરોમાં કઈ પ્રોબ્લેમ થતો નથી. આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંક હોય તો એમાં ક્યારેય સર્વર ડાઉન હોતું નથી, તો આપણે અહીંયા સરકારી કચેરીઓમાં શા માટે? અને બીજી વાત કરીએ કે 1.5 વર્ષ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે જન્મ મરણના દાખલા ઘરે મળી જાય. હવે ઘરેની વાત તો ઠીક રહી, આજની તારીખમાં પ્રશ્ન એ છે કે જ્યાં જાય તો માણસો ત્યાંથી મળતા નથી, તો ક્યાંક ને ક્યાંક આપણો ફોલ્ટ છે, એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે. આ કોઈ વિરોધમાં વાત કરવી કે ઉતારી પડવાની વાત કરવી, રૂપાળી વાત કરવી વાત નથી. હકીકત જે છે એને સ્વીકારીને આનું સોલ્યુશન લાવવાની વાત છે. શૈલેષભાઈ, બિલકુલ શૈલેષભાઈ, હવે સવાલો તો આપની પાસે ઘણા છે, જવાબ આપવા માટે હું આશા રાખું છું કે આપ સારા એવા જવાબો આપી શકો અને જનતાને પણ તેનો જવાબ મળે. સાથે સાથે સવાલ એ છે કે સરકાર કહે છે કે ઈ કેવાયસી કરાવવાથી ભ્રષ્ટાચાર છે તે નહીં થાય, પણ હવે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની ધીરજ પણ સતત ખૂટી રહી છે અને તેને જ કારણે તોડફોડના પણ કેટલાક કિસ્સાઓ જોઈ ચૂક્યા છે. અને આમાં પણ હવે ક્યાંક એજન્ટો ઘૂસીને રૂપિયા પડાવે છે, તો પછી એ સામાન્ય જનતા માટે ક્યાં એ ભ્રષ્ટાચાર નહીં થાય? હા રાજુભાઈ, હા વચેટીઓ અને પૈસાજીઓ તો તાત્કાલિક નીકળી જાય છે. હા એ જ જવાબ મેળવે છે શૈલેષભાઈ. રાજુભાઈ, કદાચ મને એવું લાગે છે કે તમે ખોટું બોલતા હોય. તમે ભારતીય જનતા પાર્ટી છો તો તમારો સદસ્યતા નંબર શું છે? કલેક્ટરમાં 1000 સદસ્યતા નંબર શું છે? તમે બૂથનું કીધું તો બૂથમાં જે બૂથમાં છો એ બૂથનું નંબર શું છે, સદસ્યતા નંબર શું છે તમારો? કઈ વાંધો નહીં, ખબર હોય કશો વાંધો નહીં. એટલે સદસ્યતા નંબર આપણને નહીં ખબર હોય, કશો વાંધો નહીં. પ્રતિષ્ઠિત ચેનલ વીટીવી ન્યૂઝ ઉપરથી તમે જ્યારે વાત કરતા હો ત્યારે ઓથેન્ટિક વાત થવી જોઈએ, આટલી જ વાત છે. હવે હમણાં ઈ ગ્રામ 20 ગ્રામની વાત થઈ. ઓકે રાજુભાઈ, આપની પાસે આવું છું, જવાબ લઈ લઈએ આપણે. ઈ ગ્રામ 20 ગ્રામ જે છે એ નરેન્દ્રભાઈ મોદી જયારે તત્કાલીન મુખ્યમંત્રી અહીંયા હતા ત્યારથી શરૂ કરવામાં આવેલી યોજના છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણી સરકારી કચેરીઓ જે છે એ આપણે યુરોપમાં બેસીને પણ 7, 12, 8 કાઢી શકીએ છીએ. આ બધી ટેકનોલોજીના કારણે થાય છે. મેં પહેલા પણ કહ્યું કે આપણા આઈટીના એન્જિનિયરો દુનિયામાં જઈ અને ટેકનોલોજી અપડેટ કરી શકે છે, ટેકનોલોજી ઇમ્પ્લિફિકેશન કરી શકે છે, તો આપણા દેશમાં કેમ નહીં? એટલે આપણા દેશને પણ દુનિયાના ડેવલપ દેશની સાથે મેળવવા માટે અને ચાલવા માટેની આ યોજના છે. એક વાત. બીજું, આપણે હમણાં કહેતા હતા કે સર્વર ડાઉન હોય. સર્વર છે ને એ કોઈ સરકારની વસ્તુ નથી કે એ પ્રાઇવેટ બેંકની પણ વસ્તુ નથી. સર્વર જે છે એ બધાને લાગુ પડે છે. ક્યાંક ને ક્યાંક માનો કે આ 24 કલાક 3 પેજ લાઇટ આપણે ગામડાઓ સુધી આપી છે, પછી મોબાઈલ ચાલતો હોય અને નેટ આવતું હોય તો સર્વર ડાઉન નો કોઈ પ્રશ્ન નથી. નેટમાં કઈ પ્રોબ્લેમ હોય કે ગામડાઓમાં હમણાં વાત કરતા હતા કે કોઈ ગામડાઓમાં નેટનો પ્રોબ્લેમ છે, સ્વીકારીએ છીએ, ગામડા સુધી આપણે પહોંચવાનું છે. અને આ તો ભાઈ 24 કલાક 3 પેજ આપતું આપણું રાજ્ય છે એટલે એમાં ચિંતા નહીં થાય. પણ હળવદમાં જે પ્રકારની અવ્યવસ્થાની ભાઈએ વાત કરી કે કઈ ભાઈ ત્યાં કઈ તકલીફ જેવું છે, બાથરૂમમાં તકલીફ છે, આ છે, તો એ ખોટું કહેવાય. હું સ્વીકારું છું આ વીટીવી ન્યૂઝ થી કે ત્યાંના પ્રશાસનના અધિકારીઓ છે એને તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ. જે મેં કહ્યું છે એ તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ, એના ફરજમાં આવે છે. ખેડૂત રજીસ્ટ્રેશન, હવે ખેડૂત રજીસ્ટ્રેશન એક વખત 7, 12, 8 અને એનું બધું થઈ જાય એટલે હમણાં કિસાન સમૃદ્ધિ યોજના છે એ જે પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના એ આપવાની છે, એ પેલું યોજના આવે છે એટલે એ આવે છે એના પેલા થઈ જાય તો સારું. અને એમ છતાંય આ 31 ડિસેમ્બર જે છે 2024 એ ઈ કેવાયસી ની છેલ્લી તારીખ આપણે કીધું હતું, એમ છતાં પણ લંબાવીશું. અને હું તો ત્યાં સુધી કઉ છું અને ડંકાના ચોટ ઉપર કઉ છું કે તમામ અરજદારોના ઈ કેવાયસી ન થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખીશું. પરંતુ કોઈએ કોઈની વાતમાં આવી અને ખોટો ઘસારો કરવાની જરૂર નથી. બાકી કોઈનું ઈ કેવાયસી રહી જશે અને એ બંધ થઈ જશે એવું નહીં થાય. લગભગ સરકારની ફરજમાં આવે છે કે તમામ લોકોને લઈ લેવા. બીજું, દુનિયાની સૌથી મોટી આપણી અર્થવ્યવસ્થા છે, દુનિયાની સૌથી મોટી આપણી લોકશાહી છે, દુનિયાના સૌથી મોટા જે નાગરિકો, વધારે નાગરિકો જે કહેવાય એ આપણા દેશના નાગરિકોની પણ ગણના થાય છે. એ પ્રકારનો આપણો દેશ છે. લોકો સમજે છે
લોકોને બધી ખબર છે કે ઈ કેવાયસી કરવું પડશે, જવું પડશે. આ મુકેશભાઈ હું કહું છું, લ્યો લોકોને કહી દો કોઈ ઈ કેવાયસી ના કરાવે. તમારું કોઈ નથી માનવાના. તમારે જેટલી લોકોના ખંભે બંદૂક ફોડ્યું હોય એટલી ઓકે, ફોડી ચાલો, લેજો. શૈલેષભાઈ. પરંતુ તમારું કોઈ માનવાના નથી. ઓકે, હમણાં આવું બેન છે. કહેતા હતા કે ભાઈ તકલીફ છે એની ઉપર મલમ લગાવી જોઈએ. સ્વીકારીએ છીએ, પણ તકલીફની ઉપર મુકેશભાઈ જેવા લોકો જયારે મીઠું ભભરાવે ને એનું અમને દુઃખ છે. અમે ઓકે. કામ કરીએ છીએ, અમારી નીતિ અને નિયત સાફ છે. અમે જેટલું કહીએ છીએ એટલું કરીએ છીએ ઓકે. અને કરવાનું હોય એટલું જ બોલીએ ઓકે. છીએ. ઓકે, શૈલેષભાઈ, આવું KYC છું. કરવાનું છે, ઓકે. કરવાનું છે ને કરવાનું છે. ઓકે. આનાથી આપણી આગામી જે પ્રક્રિયાઓ છે એ સરળ થઈ જશે. સર્વનું solution શું લાવજો? બ્રેકનો સમય થયો છે. બ્રેકનો સમય થયો છે. સર્વનું શું શૈલેષભાઈ, solution આપની પાસે આવું છું આપની પાસે આવું છું. બ્રેકનો સમય અત્યારે થયો છે એટલે કે સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે કે જે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે, આ મુશ્કેલીનો અંત આખરે ક્યારે આવશે? સવાલ અહીંયા અમે એક જનતાને પૂછ્યો હતો કે અઠવાડિયામાં KYC અપડેટ કરાવવાની પરેશાનીથી મુક્તિનો સરકારનો દાવો કેટલો સાચો પડશે? 82% લોકોએ હામાં જવાબ આપ્યો છે અને 18% લોકોએ ના કહ્યું છે. નામાં 82% લોકોએ સોરી ભૂલ થઈ હોય તો માફ કરજો, ક્યાંક 82% લોકોએ નામાં જવાબ આપ્યો છે કે આ દાવો સાચો નહીં પડે અને 18% લોકોએ હામાં જવાબ આપ્યો છે. ચર્ચા યથાવત રાખીશું, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે KYC માટે સામાન્ય નાગરિકોને ક્યાં સુધી ધક્કા છે તે ખાવા પડશે? સરકારી વ્યવસ્થાઓ છે તેમાં કેવા પ્રકારનો સુધારા વધારાની જરૂર છે? પંકજભાઈ, સીધી જ આપના પાસે આવવા માંગીશ અને જે પ્રકારનો અત્યારે પ્રશ્ન છે કે કઈ એવી વ્યવસ્થાઓ હજી પણ સરકારે વધારવી જોઈએ કે જેનાથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે? KYC ની અંદર જો સૌથી ઝડપી કામગીરી કરાવી હોય તો સૌથી પહેલો જે ફિંગરપ્રિન્ટ વીસીનું લાસ્ટમાં મૂકવામાં આવે છે ને એના કાઢીને એની જગ્યાએ જેટલી પણ એન્ટ્રી થઈ અને લાસ્ટમાં ફિંગરપ્રિન્ટ આપવામાં આવે એ કરવામાં આવે ને તો જે વારંવાર જે સમયનો બગાડ થાય છે ને એ બગાડ ના થાય. એ મોટું સોલ્યુશન એક લાવવા જેવું છે. બીજું કે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક નથી હોતા ફેસ્ટી કરવા જઈએ થતું નહીં તો એની જગ્યાએ જે બી વ્યક્તિ હાજર હોય ને જે મોબાઈલ નંબર લઈને આવે એ મોબાઈલ નંબર ડાયરેક્ટ લિંક થઈ જાય. જો એક સોલ્યુશન આ લાવવામાં આવે તો પ્રોપર સોલ્યુશન થઈ શકે છે. નામમાં પ્રોબ્લેમ છે, કાં તો ગુજરાતીમાં પ્રોબ્લેમ હોય કાં તો ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોય, આવા ઘણા બધા ઇસ્યુ છે. એ સોલ્યુશન સરકાર લાવવા. બીજું કે ઓપન પોર્ટલ રાખવાથી કામ મતલબ ભારણ વધી જાય છે. લાસ્ટ એક મિનિટ આપણી પાસે. એ જે ઓપન પોર્ટલ છે એ બંધ કરીને ઓનલી ફોર વીસી અથવા તો મામલતદાર કચેરી બંને જગ્યાએ જો ચાલુ રાખવામાં આવે ને તો આનાથી સોલ્યુશન ઘણું સોલ્વ થશે. કેમ કે પેલું બહારના બધા વ્યક્તિ કરતા હોવાથી લોડ પડશે. લોડના કારણે સર્વરનો ઇસ્યુ થતો હોય છે. સરકારે સર્વર માટે ખરેખર પહેલા એક સોલ્યુશન લાઈન સર્વરનો ઇસ્યુ સોલ્વ કરશે ને તો કામની અંદર ઝડપી સોલ્યુશન થશે. બાકી સરકાર 2 વર્ષ કરશે ને તો બી KYC પૂર્ણ નહીં થાય. આવું મારું કેવું છે. ઓકે, ઉપેન્દ્રભાઈ, લાસ્ટ એક મિનિટ. કઈ કઈ વ્યવસ્થાઓમાં સુધારો આવવો જોઈએ ખાસ કરીને KYC માટે સામાન્ય નાગરિકોને ધક્કા ના ખાવા પડે? બેન, KYC ની અંદર જે સુધારો કરવામાં એક તો જે આ લાઈન થાય છે, મજૂરીઓ વર્ગ આખો દિવસ કામ કરી અને થાક્યો હોય બીજો દિવસે લાઈનમાં ઉભા રહે. લાઈનમાં ઉભા રહેવા છતાંય જયારે બેન કામ ન થાય ત્યારે એ જે નિરાશ થઈને જાય છે એની વેદના બેન મેં જોઈ છે. ઓકે, એટલે હું શૈલેષભાઈને એક વાત એ કરીશ કે આ ભારતીય જનતા પાર્ટીની કામગીરી બહુ સારી છે. એમાં હળવદ તાલુકાને આખા ગુજરાતમાં નર્મદાનો લાભ સૌથી વધારે જો મળ્યો તો મારા હળવદને મળ્યો છે. એટલે એનો હું આભારી છું. આ નરેન્દ્ર મોદી સાહેબના સરકારને હું ખૂબ ખૂબ આભારી હું. હું હળવદ APMC કાર્ડની જે પરિસ્થિતિ બેન જોઉં છું ને ત્યારે ખૂબ આમ રાજી થઉં છું કે ખૂબ લાભ મળ્યો છે. પણ જયારે આ કર્મચારીઓ જે આ સરકારને ધ્યાન હોય કે ન હોય એ મને નથી ખબર. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. ઉપેન્દ્રભાઈ, રાજુભાઈ. હા, આના સોલ્યુશન માટે બેન એવું જ છે કે આના હેલ્પ જે ડેસ્ક છે એ વધારવામાં આવે જેથી એક જ જગ્યાએ ધારો કે મામલતદાર કચેરી હોય કે અહીંયા જ એક જગ્યાએ ભારણ ન થાય. થોડાક વ્યવસ્થા થોડું ગોઠવવામાં આવે તો પણ આમાં ઘટાડી શકાય. જે લાઈનો ઘટાડી શકાય અને કામગીરી સરળ બનાવી શકાય. ઓકે, મુકેશભાઈ. મારું કહેવું એવું છે બેન કે જે રીતે એમણે કહ્યું કે આપણા નરેન્દ્રભાઈ ડિજિટલ ઇન્ડિયા ને ક્યાં વિકસિત ભારત ને ગુજરાતની વાત કરે છે તો મારે એમને કહેવું છે કે 2014 પછી દેશ બન્યો નથી. આ દેશની અંદર ટેકનોક્રેટની શરૂઆત કરી હોય ડિજિટલ ઇન્ડિયાની તો એ સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી અને આપણા જ દેશનો આપણા જ ગુજરાતનો વિશ્વકર્મા પુત્ર ટેકનોક્રેટ સામ પિત્રોડા સાથે મળીને કરી છે. ત્યારે આજે આપણે મોબાઈલ ઉપર વાત કરી શકીએ છીએ. એમનો તમારે ગુણ ન ભૂલવો જોઈએ પણ કટાક્ષ કથાઓ બંધ કરો. અને તમે એવી વાત કરો છો કે તમે KYC કરનારાને ના પાડી આવો કે ન કરે
શરમ આવી જોઈએ. આવી વાત તમને તમારી પાસે સોલ્યુશન નથી તો તમે ના પાડો કે અમે સોલ્યુશન નહીં લાવી શકીએ, પણ તમે આવી વાત કરો વિરોધ પક્ષ ના પાડી આવે જઈને, આ કેવી વાત કહેવાય? મને એવું લાગે છે ખરેખર એમનો ભાજપનો બૂથનો કાર્યકર્તા કે છે એમનામાં પણ એમને જો વિશ્વાસ નથી તો પછી વિરોધ પક્ષને તો એ કહેવાના જ છે કે તમે પાણીમાંથી પૂરા કાઢો છો. એટલે બેન, આ લોકો પાસે નીતિ અને નિયત નથી, અને જે રીતે ત્યાંના એજન્ટો અને દલાલોને ભ્રષ્ટાચાર કરી અને કમાવા માટેનો આ મને કારસો લાગે છે હવે, એટલા માટે કે ત્યાં જે લાઈનો લાગે છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એજન્ટો પૈસા લઈ અને ભ્રષ્ટાચારથી કામ કરાવતા હોવા જોઈએ, તો જ એમનું હિત સાચવવા માટે એ લોકો વધારે બારીઓ ઉભી નથી ઓકે, કરતા. ચાલો શૈલેષભાઈ, લાસ્ટ 1 મિનિટ. વધારે બારીઓ ઊભી કરવાની થાય તો પણ કરીશું. સર્વરનો જે પ્રોબ્લેમ છે હું એ પણ તમારે જવાબદારી સાથે કહું છું કે નેહાબેન, તમારી સાથેની ડિબેટ પૂરી થાય એટલે આ ડિબેટ જોકે બધા જોતા જ હોય છે, અધિકારીઓ અને સરકારમાં અને બધા જ પદાધિકારીઓ, પણ એમ છતાં પણ આની લિંક પણ અમે સરકારમાં મોકલીએ છીએ અને આમાં જે કાંઈ પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું કઈ રીતે સોલ્યુશન થાય એ પણ જોઈશું. હમણાં વીસી કહેતા હતા કે અમારી ફિંગરપ્રિન્ટ લેવાનું બંધ થાય એમ. એટલે ભાઈ, તમને દુખે છે પેટમાં અને કૂટો છો માથું, તો લાસ્ટની વાત છે. લાસ્ટની વાત છે. નથી બોલતો. સમયના બચેલા માટે લાસ્ટની વાત છે. એ મંચ નથી. બંધ નથી કરવાની. બંધ નહીં કરવાની વાત. પંકજભાઈ, બીજે ક્યાંય જાઓ તો કહેજો. બંધ કરવાની વાત નહીં, લાસ્ટમાં લેવામાં આવે એમ કહેવાનું વાત છે. સમજો. તો લાઈનો ઓછી થાય. તમારી ફિંગરપ્રિન્ટ ના લે, જે કરવા વાળો છે, જેમણે કર્યું છે એમની ના, ફિંગરપ્રિન્ટ ના લાસ્ટમાં લેવાની લે. વાત છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ જમાદાર છે કે કોઈ એએસઆઈ છે, તમે અવળી વાત લઈ જાઓ. તમે અવળી વાત લઈ જાઓ. વાત શું કરો છો? શૈલેષભાઈ, તમે વાત અવળી લઈ જાઓ છો. લાસ્ટમાં જે સમયનો અભાવ, કામમાં ઝડપી લાવવા માટેની વાત ઓકે, ચાલો. એક સોલ્યુશન લાવવા માટે. આધાર કાર્ડ ક્યાં લિંક નહીં થયું? મુકેશભાઈ, ખોટી બંદૂક ના પડો કોઈના સામે. શૈલેષભાઈ, તમે ખોટી વાત કરો. Please. તમે ખોટી વાત લાવો. પૂરી સાંભળી જ નથી કે એને મુકેશભાઈ, problem શું છે? કામની ઝડપી લાવવા માટેનું એક સોલ્યુશન આપ્યું. પંકજભાઈને એક 20 સેકન્ડ. પંકજભાઈ, કામને ઝડપી લાવવા માટેનું મેં એક ઓપ્શન આપ્યું કે એક ધારો કે તમે નેહાબેન આયા કેવાયસી કરવા માટે, તમારી ફિંગરપ્રિન્ટ લીધા પછી વીસીની ફિંગરપ્રિન્ટ આવશે અને પછી એનું રજીસ્ટ્રેશન થાય છે. એની જગ્યાએ ધારો કે 50 જણનું ફિંગરપ્રિન્ટ આપણે લીધી, 50 જણનું કેવાયસી લિસ્ટ તો બતાવશે, પણ જે તરત એક પછી એક લેવામાં, એની જગ્યાએ લાસ્ટમાં લેવામાં આવે એની ફિંગરપ્રિન્ટ, તો જે સમયનો અભાવ થાય છે. ઘણી વાર શું થાય છે કે તમારી ફિંગરપ્રિન્ટ ધારો કે આવી ગઈ પણ વીસીની ફિંગરપ્રિન્ટ નથી આવતી, તો એ એરર આવી જશે, તો ફરીથી પાછું એનું કરવું પડશે. એટલે જે સમય બગડે છે અને જેના કારણે એની અંદર એટલે તમે શૈલેષભાઈ ખોટી વાત કરો. શૈલેષભાઈ, તમે વાત ખોટી કરો છો. બાકી પેટમાં કોઈ દુખતું, પેટમાં અમને કોઈ દુખતું નહીં. આ ટેકનોલોજી અમને પેટમાં કોઈ દુખતું નહીં. ઓકે પંકજભાઈ, ઓકે ઉપેન્દ્રભાઈ, રાજુભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ ને પંકજભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે આશા માત્ર સરકાર પાસેથી એ જ રાખીએ છીએ કે ઈ કેવાયસી હોય કે પછી અન્ય કોઈ પણ સરકારી કામો હોય, જનતાને મુશ્કેલી ન પડે, અગવડ ન પડે, આવી ખાસ કરીને લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે તેવી જે અવ્યવસ્થાઓ આપણા દેશમાં કે ગુજરાતમાં થતી હોય તો તે યોગ્ય નથી. વહેલી તકે આ પ્રકારની વ્યવસ્થાઓ છે તેમાં સુધારો લાવવાની ખાસ કરીને જરૂર છે. આજે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.